પેલો સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન દેખાય છે બેટા? હા મિસ. હેલો, ઓકે. આ છોકરાઓ છે ને બધા સુઈ જતા હોય એવું લાગે છે. શરૂ હા લે મિસ. છે. ચલો આપડે આ પંજાબ નું નાઈટ્રોજન નો જે એક કેસ બની ગયા હતા બરાબર ઈ તમે સમજી ગયા તા? સમજાઈ ગયું તું એ? હેલો. હેલો. બોલો મિસ. મારો અવાજ આવે છે? હા ક્લિયર આવે. ઓકે ચલો આ પેલા અરે આપડે જાણવા જેવું છે એ સમજી ગયા તા? અરે મોટો અવાજ આવે છે. શું અવાજ આવે છે? પાછળ બીજો અવાજ આવે છે કાક. તો બેટા તો નેટવર્ક પ્રોબ્લેમ રહેશે હો. તો મારો બોલ અવાજ તો આવે છે ને? અવાજ હા. ઓકે. ચલો આ જાણવા જેવું છે એ તમે સમજી ગયા તા ને? પંજાબ વાળું છે ઈ. હેલો. ચલો એન પછી નું છે ભૂમિ જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો. ચલો રોલ નંબર 130. રોલ નંબર 130. રોલ નંબર 130. અવાજ આવે છે? હલો. વાહ. હલો બશીર સર. હા અવાજ આવે છે મારો? હા મિસ. હા હા. હા આવે છે મિસ. સ્ટુડન્ટ 130 નંબર પ્રેઝન્ટ છે બેટા? ઓકે 69. રોલ નંબર 69. બોલો. હામીસ બેટા બોલો. ભૂમિ જમીન પ્રદુષણ વાળું છે ને એ રીડ કરવાનું છે ચલો. રોલ નંબર 69 રીડ કરે. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર ના બદલે જૈવિક અને દેશી ખાતર દેશી ખાતર લીલો લીલો પડવાશનો પડવાશ લીલો પડવાશ નો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદીય ઉપયોગ કરવો જોઈએ. વાહન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. પ્લાસ્ટિક પ્લાસ્ટિક ઘન કચરા નું રિસાયક્લિંગ હા સાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ જેથી માટે અને ફુવારા સિંચાઈ ઉપયોગ કરવો જોઈએ. ઓકે. ઓકે ચલો ભૂમિ જમીન પ્રદુષણ રોકવાના ઉપાયો બરાબર જમીન પ્રદુષણ ને રોકવા હોય તેના ઉપાયો ક્યાં ક્યાં છે તો ભાઈ જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતર ના બદલે જૈવિક ખાતર એટલે કે દેશી ખાતર છે લીલો પડવાશ છે એનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ જયારે આપણે ખેતી પછી કરીએ છીએ બરાબર ત્યારે આપણે દવાઓ છાંટીએ છીએ જીવજંતુઓ ન થાય એ માટે બરાબર એનો ઉપયોગ તો કરવો પણ ઓછો કરવો જોઈએ ઘન કચરા નું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ કે કચરો છે એનો ફરી વખત ઉપયોગ થાય બરાબર એવો ઉપયોગ લેવો જોઈએ. પ્લાસ્ટિક ઘન કચરા નો રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ નો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ ટપક પદ્ધતિ એટલે શું કે ભાઈ ખેતી માં ધીમે ધીમે એક એક ટીપું પાણી પડ્યા કરે એને કહેવાય ટપક પદ્ધતિ અને ફુવારા સિંચાઈ કે ફુવારા ઝીણો ઝીણો નાના નાના ફુવારા થયા કરે ખેતી ઉપર કે એક સાથે બધું પાણી ન એને આપી દઈએ આપડે બરાબર એને કહેવાય ફુવારા સિંચાઈ પદ્ધતિ
કે ધીમે ધીમે એનો ફુવારા એની ઉપર થયા કરે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ધીમે ધીમે એની ઉપર ટપક ટપક એક એક ટીપું પડ્યા કરે કે એક સાથે પાણી નહી આપવાનું પણ ધીમે ધીમે એક એક ટીપું પાણી પડ્યા કરે એવી વ્યવસ્થા એવી સુવિધા કરવાની. જળ પ્રદૂષણ જળ ચરે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી ઉદ્યોગોથી પ્રદુષિત પાણી ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર રિસાવ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. બરાબર હવે જળ પ્રદુષણ ને આપણે રોકવું હોય તેનું જે પાણી છે બરાબર જે નિર્ધારિત જે આપણે પાણી ચોખ્ખું બનાવ્યું છે બરાબર એ જયારે અયોગ્ય બને છે પીવા લાયક નથી બનતું કોઈ એની સાથે અશુદ્ધિ ભળી જાય કોઈ ગટરનું પાણી છે કોઈ ખરાબ પાણી છે કોઈ કારખાનાનું મશીનનું પાણી છે એની સાથે ભળી જતું હોય કે ગંદુ પાણી એની સાથે ભળી જતું હોય બરાબર ત્યારે જળ પ્રદૂષણ છે એ ઉભું થાય છે. બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને પ્રદુષણ કરે છે ગટરનું પાણી હોય દાખલા તરીકે ઉદ્યોગોથી પ્રદુષિત પાણી છે ખનીજ તેલ છે વાહક જહાજોમાંથી થતું ગળતર છે મોટા મોટા બોટ હોય જહાજો હોય બરાબર એ દરિયામાં ચાલતી હોય તેમાંથી જે એન્જિન તેમાં ઓઈલથી ચાલતું હોય ખનીજ તેલથી બરાબર તેમાંથી જે તેલની હારે જે પાણી મિક્સ પાણી સાથે જે થોડું થોડું તેલ બળતું હોય બરાબર પાણી થોડું થોડું લાગે છે એમાં પાણી ગંદુ કરવા માટે ઉપયોગ કરે છે તેમાં વપરાતા ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો પણ દવાઓ હોય બરાબર એ પણ પાણીને દૂષિત કરવામાં ભાગ ભજવે છે. બરાબર બોલો હલો 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 મિસ અવાજ કપાય છે તમારો મિસ બોલો અવાજ મિસ આવે છે. એકદમ ક્લિયર હલો હલો હા મિસ બોલો હા અવાજ કપાય છે બેટા હજી ના ના મિસ ઓકે ચલો એટલું સમજાઈ ગયું ચલો જો તમને જળ પ્રદૂષણ છે ને બરાબર એમાં તમને એક આપેલું છે પિક્ચર આપેલું છે જો ચોખ્ખા પાણી સાથે ગટરનું પાણી ભળવું પછી કારખાના ન નિકાલની સાથે કરવો કારખાના ન કોઈ કચરો હોય કોઈ પાણી હોય ગંદુ બરાબર એ તમને જો દેખાય છે. બરાબર આવે છે પાણી છે એ બધું ચોખ્ખું પાણી છે. આ જે પાણી છે બરાબર આ બધું પાણી હોય ચોખ્ખું હોય પણ એની સાથે આગળ પ્રવાહ ભેગો થાય ને બરાબર તે પાણીને દૂષિત કરે છે. બરાબર આ ચોખ્ખા પાણી સાથે જો આ બધો કચરો છે બરાબર આ બધી વસ્તુ છે એ શું કરે છે પાણીને દૂષિત કરે છે એટલે જળ પ્રદૂષણ ફેલાય છે. બરાબર સમજણ બોય છે હા મિસ ચલો હવે છે અહિયાં જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કે આપણે જલને પ્રદુષણને અટકાવવું હોય તો તેને શું ઉપાયો છે. તો ભાઈ ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદુષિત પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. એ ઘર વપરાશ આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ બરાબર તે પ્રદુષિત પાણીને શુદ્ધિકરણ કરવું એટલે કે ફિલ્ટર એને શુદ્ધિકરણ આપણે ફટકડી પણ ફેરવીએ છીએ બરાબર હવે તો બધાને ઘરે ફિલ્ટર આવી ગયા છે એકવાગાર્ડ આવી ગયા છે. એટલે એમાંથી શુદ્ધ પાણી નીકળે છે. અને જે ગંદુ પાણી હોય છે એનો નિકાલ થઈ જાય છે. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદુષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. પાણીની જે વસ્તુ ગંદુ કરે છે બરાબર એ વસ્તુ બહ આપડે બહાર ન ફેંકવી બરાબર એવો પાણીનો એમાં જે પદાર્થ જે ભરતા હોય તેમના ચોખ્ખા પાણીમાં બરાબર એનો વધારે પડતા આપણે અંકુશ રાખવો એટલે કે કાબુમાં રાખવું જોએ. પાણી ગંદુ ન થાય એ આપડે ધ્યાન રાખવું જોઈએ. ચલો પછી છે હવા પ્રદુષણ
હવા પ્રદૂષણ ઉદ્યોગો, મિલો, કારખાના તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે. બરાબર. હવે તમને હવાનું પ્રદુષણ કીધું છે. જેમ તમને જલનું પ્રદુષણ કીધું એવી રીતે તમને અહિયાં હવાનું પ્રદુષણ કીધું છે. તો ભાઈ હવાનું પ્રદુષણ કઈ રીતે ફેલાય છે? કે હવાનું પ્રદુષણ છે એ ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો દ્વારા વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે કોઈ ધુમાડો હોય બરાબર એ વાતાવરણમાં ભળે છે અને તે હવાનું પ્રદુષણ કહે છે. બરાબર. એ વસ્તુ વાતાવરણમાં ભળી જાય છે. શું થાય છે? એ વસ્તુ વાતાવરણમાં ભળી જાય છે. અને જયારે હવા આવે ત્યારે એ બંને મિક્સ થાય છે ને એ હવાનું પ્રદુષણ કહેવાય છે. હવાના પ્રદુષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બલ્બ તરીકે વપરાતા કોલસાના રજકણો કારખાનામાં ધુમાડાથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ ચાલતા વાહનો નાઇટ્રોસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વગેરે કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદુષકો ભળે છે. બરાબર. એમાં પેટ્રોલમાં, ડીઝલમાં, કેરોસીનમાં ઘણા બાઈકો ચલાવતા હોય એમાંથી ઘણી વખત પેટ્રોલ ધુમાડો નીકળે છે ગાડીઓમાં, બાઈકોમાં. બરાબર. એ પણ હવા પ્રદુષણ ફેલાવે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદુષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગવાથી પણ હવાનું પ્રદુષણ થાય છે. ખેતીનો જે વધારે પડતો વસ્તુ છે બરાબર એનો કચરો હોય જયારે બાળતા હોય કે ભાઈ વધારાનો છે બાળી નાખે ખેતરોમાં બરાબર કે એનો ઘન કચરો છે એ પણ હવા પ્રદુષણ ફેલાવે છે. એટલે હવા પ્રદુષણ ફેલાવાના મુખ્ય કારણો ક્યાં છે? ભાઈ ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો, ગેસ લાઈન, પાઈપલાઈન હોય છે ગેસની તે બરાબર. પછી ધુમાડાથી વાહનો જે ચાલતા હોય તે પેટ્રોલ, ડીઝલથી પછી નાના રજકણોથી બરાબર. આ બધા છે હવા પ્રદુષણ ફેલાવે છે. સમજાઈ ગયું બોલ એટલું? હા મિસ. ઓકે. ચલો હવા પ્રદુષણ નું અહિયાં તમને જો આપેલું છે. બરાબર. એક ચિત્ર આપેલું છે. જો આ બધો ધુમાડો છે બરાબર. આ બધો ધુમાડો છે ને બરાબર. આ બધું હવામાં ભળે, પવનમાં ભળે તો શું થાય છે? આપણે શ્વાસ લઈએ ત્યારે આપણને ખબર પડે મિસ આ છે કે ભાતનું ભાઈ નામ કઈક શું વાર છે? મિસ પ્રદૂષણ ફેલાય. શું બેટા? ભાતનું નામ શું છે મિસ? એક ગ્રુપમાં નથી મળતું એટલે. અચ્છા. પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. 10મો પાઠ. મિસ નથી. ટેક્સ્ટ બુકમાં નથી. હોય તે ને તમારે એસએસસી ટેક્સ્ટ બુક બદલાઈ ગઈ છે. તમે અત્યારે જે નવું આવ્યું છે ને નવી ટેક્સ્ટ બુક ઓકે. હા. તમારા જૂનામાં નહી હોય બેટા. વાંધો નહી. આ પાઠની પીડીએફ છે ને હું તમને મૂકી દઈશ. બરાબર. એટલે તમે ફરી વખત એક આ પાઠ છે એ રિવિઝન કરી નાખજો આમાં. બરાબર. આ પાઠની આખી પીડીએફ છે હું તમને ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર બોયસ? હલો. હા મિસ. ઓકે. ચલો આટલું તમને સમજાણું આ જે વસ્તુ છે ધુમાડો છે હા બરાબર એ હવામાં ભળે ત્યારે પ્રવાહ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. બરાબર. આ છે હવા પ્રદુષણ થવાના કારણો. ચલો હવે અહિયાં તમને કીધું છે કે ભાઈ હવા પ્રદુષણ અટકાવવાના ઉપાયો શું છે? આપણે એને હવાનું પ્રદુષણ અટકાવવું હોય તો આપણે શું કરી શકીએ? તો ભાઈ હવા પ્રદુષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરવો જોઈએ. બરાબર. હવામાં છે ને વસ્તુ ફેલાવી હોય ને ફેલાતી હોય તો આપડે અમુક લોકો છે બરાબર ઈ બધું જેમ આપડે કેમ રોડ ઉપર કચરો ના નાખે તો આપડે ધ્યાન રહી કે ભાઈ અહીંયા કચરો નહી નાખવાનો તો એ નાખ્યો હોય તો આપડે તરત ખબર પડી જાય બરાબર કે ભાઈ અહીંથી કચરો આવે છે કોઈ માણસ કચરો લઈ નીકળતો હોય તો આપણને ખબર પડી જાય બરાબર પણ આ હવામાં જે પ્રદુષણ ભળતું હોય ને એ આપણને ખબર ન પડે બહુ કારણ કે એ તો ઉપર હવા દ્વારા જ બધું ફેલાતું હોય બરાબર એ તો એક વાસ દ્વારા આપણે ફેલાતું આપણે જોઈ નથી શકતા પણ આપણે નાક દ્વારા આપણે એને અહેસાસ કરીએ છીએ આપણે
સૂંઘી શકીએ છીએ આપણને ખબર પડી જાય છે કે ભાઈ અહીંયા કંઈક વાસ આવે છે. બરાબર પણ આપણે જો એ વસ્તુને જોઈ નથી શકતા ધુમાડો હોય તો એને જોઈ શકીએ પ્રદૂષણ ફેલાતો હોય ન જોઈએ. બરાબર એટલે એ રીતે શું જો આ પાણીમાં જે ખરાબ પાણી ભળી ગયું તો આપણને ખબર પડી જાય કે ચોખ્ખા પાણીમાં ખરાબ પાણી ભળી ગયું છે. બરાબર એ વસ્તુ આપણને ખબર પડી જાય. પણ આ તો હવાનું તો આપણને કઈ રીતે ખબર પડે આપણે શ્વાસ લઈએ ત્યારે જ ખબર પડે કે ભાઈ અહિયાં ખરાબ વાસ આવે છે હવામાં ધુમાડો ભળી ગયો છે. બરાબર અહિયાં પ્લાસ્ટિક બળે છે અહિયાં વાયર બળે છે બરાબર આ વસ્તુ રોકવી ને ઈ સરકારના હાથમાં છે કે સરકારે એવા કાયદા કરવા જોઈએ કે જેથી પણ એનો અમલ થવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ બરાબર હવે ધુમાડો અને ઝેરી ગેસ છે બરાબર પાણી ક્યાં ફિલ્ટર થઈને ચોખ્ખું પાણી આપણે પીએ છીએ. એવી રીતે સરકારે પણ એવી વસ્તુ વિકસાવી જોવે કે ભાઈ ધુમાડો અને ઝેરી ગેસ છે ને ફિલ્ટર થઈ જાય જે ખરાબ હવા છે ને ફિલ્ટર થઈ જાય. અને ચોખ્ખી હવા છે એ વાતાવરણમાં રહે. ચલો એટલું સમજાણું બેસ. હવે ઓકે પછી છે. પછી છે કોલસા પેટ્રોલ ડીઝલ વગેરે ન જરૂર પડતો ઉપયોગ જ કરવો જોઈએ વધારે પડતું કે પેટ્રોલ કે આપણે કોલસો ડીઝલ વધારે પડતું જો આપણે વાપરીએ તો પણ એ હવાનું પ્રદુષણ થવાનું કામ કરે છે પ્રદૂષણયુક્ત એવા સીએનજી પીએનજી સૌર ઉર્જા વગેરે ના ઉપયોગને પ્રોત્સાહન કરવા જોઈએ. બરાબર સીએનજી કે ગેસ કે ઓલાથી ચાલતી હોય ગાડીઓ એનો બધા તો આપડે ઉપયોગ કરવો જોઈએ. બરાબર એનાથી હવાનું પ્રદુષણ ફેલાતું નથી. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ બરાબર. બધા લોકો એ બને તો જાહેરમાં મુસાફરી કરવાની. બરાબર આપડે સ્પેશિયલ બહાર જવું હોય તો આપડે એક બાઈક લઈને જઈએ. આપણી સાથે 4-5 જણ હોય બરાબર બધા 2-3 બાઈક લઈ તો હવાનું પ્રદુષણ વધે ને. બરાબર એની કરતા બધા માણસો જો એક લોકલ બસ માં આવ્યા જાય તો લોકલ રિક્ષામાં આવ્યા જાય 5 માણસો બરાબર તેટલું પેટ્રોલ ધુમાડો પેટ્રોલ ઓછું બળે. અને લોક જાગૃતિ એવી ફેલાવી જોઈએ કે બધા આપડે એક મુસાફરી કરીએ એક વાહનમાં એમ. વાહનો માટે પીયુસી નો કડક અમલ કરવો જોઈએ. બરાબર વાહન માટે પીયુસી નો અલગ કડક અમલ કરવો જોઈએ. પછી છે. પછી છે ધ્વનિ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. આ ઘોંઘાટ ને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે સાપેક્ષ એટલે કે બધા વ્યક્તિઓ સાંભળી શકે તેવી વસ્તુ છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘૂંઘટ લાગે છે. જયારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. બરાબર હવે તમને અહિયાં એમ કીધું છે. કે બિનજરૂરી વધુ પડતો અસહ્ય જે અવાજ હોય તેને શું કેહેવાય ઘોંઘાટ. ઘોંઘાટ એટલે કે ધ્વનિ. ધ્વનિ એટલે કે ઘોંઘાટ આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદુષણ કહીએ છીએ આ વસ્તુને આપણે શું કહીએ છીએ બહુ ઘોંઘાટ થતો હોય એ વસ્તુને આપણે શું કહીએ છીએ કે ભાઈ ધ્વનિ પ્રદૂષણ. બરાબર એ રીતે આપણે એને ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. દરેક વ્યક્તિ માટે સાપેક્ષ કરવું એટલે કે ભાઈ દરેક વ્યક્તિને એ સાંભળી તો શકે છે પણ કેવું સાંભળવું એના પર આધાર રાખે છે. ઘણા ને હળવું સંગીત ગમતું હોય છે. ઘણા લોકોને કેવું ગમતું હોય કે ભાઈ હળવું સંગીત વાગતું હોય એ ગમે. બરાબર અને ઘણા લોકોને કેવું ગમે રોક સંગીત ગમતા હોય રોક સંગીત એટલે કે ભાઈ આમ ધબાધબી વાળા હોય ડીજે વાળા હોય. જેમાં મ્યુઝિક નો વધારે અવાજ આવતો હોય. બરાબર ઘણા લોકોને એવા સંગીત ગમતા હોય છે. અને જે સંગીત જે હળવું સાંભળે છે. બરાબર એકદમ હળવું સંગીત વાપરે છે. પેલું રોક સંગીત એના માટે કેવું લાગે છે. ઘોંઘાટ વાળું લાગે છે કેવું લાગે છે ઘોંઘાટ વાળું. અને જયારે રોક સંગીત ના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. બરાબર કર્ણપ્રિય કર્ણ એટલે શું કર્ણ એટલે કે કાન. કે કાનને ગમતા હોય એવું ઘોંઘાટ એવું પેલું શું કેવાય સંગીત છે એ આપણે સાંભળવું જોઈએ. કારખાનાઓમાં ચાલતા યંત્રો કારખાનામાં ચાલતા યંત્રો
વાહનોના કર્કશ અવાજ, હોર્ન અવાજ, સિનેમા ઘર, ટીવી નો વધુ પડતો અવાજ, ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો છે, યુદ્ધ વિમાનો છે, તે કર્કશ તથા ધીમી ગરજના વિવિધ પ્રકારની સાયરનો નો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકર, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજે નો અવાજ, ઉત્સવો, ઉદઘાટન વગેરે પ્રસંગો કરવાની આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણી રેલી, જાહેરાત નો અવાજો પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. બરાબર. ધ્વનિ પ્રદૂષણ કરવા માટેના ઘણા બધા કારણો છે. ઘણા બધા એટલે કે જે વસ્તુ અત્યારે આજુબાજુમાં આપડે નાના મોટો અવાજ થતો હોય બરાબર એ ધ્વનિ પ્રદૂષણ કહેવાય. જે અવાજ આપણને નથી ગમતો કર્કશ વાળો લાગે છે. બરાબર એ ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. બરાબર છે. વધુ પડતો અવાજ હોય કે આપડો કાનને અસહ્ય લાગે આપડે કાન સાંભળી શકતું નથી. બરાબર આપણને કાનમાં સાંભળવું મુશ્કેલ બને છે. આપણે અસહ્ય લાગે છે. આપને સારું નથી લાગતું વાતાવરણ. સંગીત બરાબર એ અવાજ ઘોંઘાટ બરાબર ત્યારે એ શું થાય છે ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. હવે ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન થવાના ઘણા બધા કારણો છે. એક સામાજિક પ્રસંગો છે. લગ્ન હોય, પાર્ટી હોય, ડીજે હોય બરાબર ત્યારે બધા લાઉડ સ્પીકર નો ઉપયોગ કરે, બેન્ડ વાજાનો ઉપયોગ કરે છે, ઢોલ નગારાનો ઉપયોગ કરે છે. ડીજે નો અવાજ કરે છે. બરાબર આતશબાજીઓમાં જોરે જોરથી બધા રેલીઓ કાઢતા હોય છે, ચૂંટણીઓ કરતા હોય છે, જાહેરાતો કરતા હોય છે. રિક્ષામાં રાખીને માણસો ખબર છે સ્પીકર રાખીને જતા હોય છે. બરાબર એ જાહેરાતો કરતા હોય છે. બધું ધ્વનિ પ્રદૂષણ છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી. બરાબર હવે ધ્વનિ પ્રદૂષણથી આપણને શું નુકસાન થાય છે? તો ભાઈ આપણને બહેરાશ આવી જાય છે. માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. અને વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. બરાબર ઘણા જીવાણુ, ઘણા જીવજંતુઓ છે એ બહુ ફાસ્ટ અવાજની હિસાબે પણ એ નાશ પામી જાય છે. બરાબર એ મરી જાય છે તેને ત્યાં ઘોંઘાટની હિસાબે અવાજની હિસાબે. બરાબર એટલે વધુ પડતો જો ઘોંઘાટ હોય બરાબર તો આપણને બહેરાશ આવી જાય છે. માનસિકમાં આપણું સંતુલન સારું નથી રહેતું. સ્વાસ્થ્ય ઉપર આપડી વિપરીત અસર પડે છે. સ્વભાવ થોડોક આપણો ચીડિયાપણું થઈ જાય છે. કોઈ આપણે કોઈ સાદી રીતે આપણને બોલાવતું હોય તો આપણે ખીજાય જઈએ એની ઉપર. એ ચડિયાપણું કહેવાય બરાબર. આવી ક્ષમતાઓ બધી ઘટી જાય છે. આપડામાં બધું સારી રીતે આપણે જે રહેવું હોય નોર્મલ રીતે આપણે રહી શકતા નથી. એ આ બધું કોની હિસાબે ધ્વનિ પ્રદૂષણની હિસાબે. જો ધ્વનિ પ્રદૂષણમાં તમને અહિયાં પિક્ચર આપેલું છે બેટા બરાબર. સ્પીકર આપેલા છે. બરાબર આ બધા મ્યુઝિકના બધા સ્પીકરો છે. ડીજે ના સ્પીકરો છે આ બધા બરાબર. પછી વાગવાના છે. ઢોલ નગારા વાગવાના હોય છે. પછી આ ટ્રેનનો, વિમાનનો, ગાડીઓનો, સ્કૂટરનો પછી કોઈ પેલી જાહેરાત થતી હોય તો બરાબર આ બધી અસરો કોની ઉપર પડે છે તો કે આપડા કાનમાં પડે છે. ક્યાં અસરો પડે છે આ બધી? આપડા કાનમાં અસરો પડે છે. આ બધી નો અવાજ સાંભળવાથી આપણે માનસિક સ્થિતિ છે ને આપડી સારી રહેતી નથી. આપણું માનસિક સ્વાસ્થ્ય છે એ ખરાબ થઈ જાય છે. સમજણ બેટા એટલે? હલો. હા હલો હા બેટા સમજાણું એટલું? હા નાનો જવાબ તો આપો યાર. મમ્મી આમી હા તો શું કરો છો બધા? સુઈ જાવ છો કે પ્રેઝન્ટ થઈને? હે? ના ના હવે. હા મને તો એવું જ લાગે છે. મને તો એવું જ લાગે છે કે તમને સુઈ જતા હોય એવું. સુઈ જાવ હોય તો મેં તમને જવાબ થોડી આપ્યો યાર. તો બે વખત પૂછું છું કે તેમ બધા કોઈ સુઈ તો નથી ગયા ને બધા જાગો તો છો ને? ત્યારે માંડ કોઈક બોલે કે ના ના અમે સમય જાગીએ છીએ.
ચલો ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપયોગો. ચલો કોણ વાંચશે? રોલ નંબર 125. 125. 125 છે પેલા આઈ ગયો મને. નહીં. ઓકે ચલો 115. 115 એ નથી. 130. હામીસ 115. તો બેટા વાંચ ને. કેમ મોડી મોડી લેટ થઈ છે? ચલો ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. રોલ નંબર 115 વાંચે. મીસમાં ઝાખું ઝાખું દેખાય છે. કેમ ઝાખું ઝાખું દેખાય છે? એક મિનિટ. નથી ખબર. ચલો કઈ વાંધો નહી, હું વાંચી જાઉં છું. સિનેમા. મિસ મને વાંચવા દો ને. ના પણ તને ઝાખું દેખાશે ને પાછું. મિસ મને દેખાય. તો તને દેખાય છે ને એકને કેમ ઝાખું દેખાય છે? લાઇટિંગ ઝાંખા છે બરાબર, પણ એટલું બધું ઝાંખું નથી કે આપણે વાંચી ન શકીએ. એમ તો વચાય એવું રાખ્યું છે. બરાબર, કારણ કે સ્ક્રીન છે ને થોડીક વધારે ઝૂમ કરું છું ને તો અક્ષરો ફાટી જાય છે. ચલો રોલ નંબર 105. આમી હા બેટા વાંચ. સિનેમાઘર જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન સાયલેન્સર ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવી ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ કરાવવો જોઈએ. માનવીની પ્રવૃત્તિઓ જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ બસ બસ ઉપરાંત અન્ય ઓકે કેટલીક પ્રવૃત્તિઓ ઓકે જેવી બેટા ઓકે. ચલો ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ? કે ભાઈ સિનેમા ઘર છે, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો છે અને પડદા લગાવવા જોઈએ. કેવા પડદા લગાવવા જોઈએ કે વાતાવરણ છે કે જે અવાજ છે એ આખામાં ફેલાય નહીં. સામાજિક પ્રસંગ છે, ઉત્સવો છે, ઉદઘાટન છે, પ્રસંગો વગેરે બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. બહુ વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઉદ્યોગો છે, વિમાન મથકો છે, આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. બરાબર. અને વૃક્ષોની હિસાબે છે એ જે અવાજ છે એ બહાર જઈ શકતો નથી. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલન્સ ઝોનનો કડક અમલ કરવો જોઈએ. બરાબર. શાળા હોય, હોસ્પિટલ હોય ને આજુબાજુમાં કોઈ હોર્ન વગાડવો નહીં. એવી સૂચનાઓ લખી નાખવી જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. આપણે લગ્ન પ્રસંગ હોય, બર્થડે હોય છે, કોઈ પાર્ટી હોય છે, બરાબર, તો બધા ફટાકડાનો ઉપયોગ કરે છે. ક્રિકેટ મેચ જીતી ગયા હોય છે તો એ બધા ફટાકડા ફોડ્યા કરે છે. બરાબર. એટલે વધારે પડતો એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. બરાબર. આપણે જોરથી રેડિયો, ટેલિવિઝન જોરથી સોંગ સાંભળવા જોઈએ નહીં. બરાબર. એનાથી પણ આપણે ધ્વનિ પ્રદૂષણ તો ઠીક પણ કાનની આપણને અસર પેલા થાય છે. કારણ કે મોબાઈલ તો આપણે કાનની નજીક જ હોય છે. બરાબર. એટલે મોબાઈલમાં સ્પીકર છે ઈ પણ આપણે ધીમું રાખવું જોઈએ. યંત્રો અને વાહનોની સમયાંતરે સર્વિસ રિપેરિંગ કરવા જોઈએ. યંત્રો, વાહનો છે, બાઈક છે, ગાડીઓ છે મોટી, બરાબર, એને આપણે સમયસર સર્વિસ કરવા જોઈએ, રિપેરિંગ કરવા જોઈએ. કે બહુ એમાં અવાજ આવતો હોય તો આપણે રિપેરિંગ માંગતો હોય તો આપણે રિપેરિંગ કરાવવું જોઈએ. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા, ધ્વનિ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે આકાશમાં છોડેલો ઉપગ્રહ, અવકાશી યાત્રીઓ, આકાશમાંથી ઉડેલો કચરો, કૃત્રિમ વરસાદ
બરાબર એ વસાવવા છોડેલા વિવિધ રસાયણ પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગ પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. બરાબર સાથે સાથે આજે લોકો અવકાશમાં જે કચરો કરતા હોય કૃત્રિમ વરસાદ આવતો હોય બરાબર અવકાશમાં છોડેલો ઉપગ્રહ છે એ બધા આપણને પ્રદુષણ ફેલાવવામાં મદદગાર રહે છે. આમ કેટલીક કુદરતી ઘટનાઓ આપત્તિઓ જેવી કે જ્વાળામુખી છે. જ્વાળામુખી છે, પ્રસ્ફોટન છે, ધરતીકંપ છે, પૂર છે. પર્યાવરણ પ્રદુષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવા માટે અને પર્યાવરણને પ્રદુષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરીએ એ જ આખરી ઉપાય છે. બરાબર હવે આ પર્યાવરણ પ્રદુષણ અટકાવવા માટે એ કોને કરવું પડશે માનવે જ કરવું પડશે. માનવે પોતે મક્કમ રહીને સંકલ્પ કરવો જોઈએ કે આથી આપણે પર્યાવરણ પ્રદુષિત કરીશું આ પર્યાવરણ પ્રદુષિત થવાના ઘણા બધા કારણો છે. બરાબર 4 કારણો મેન કારણો છે કે વૃદાવરણ જલાવરણ વાતાવરણ બરાબર જીવાવરણ છે એ બધા પર્યાવરણના ઘટકો છે એમાંથી જ એ વસ્તુમાંથી જ આપણને પર્યાવરણ પ્રદુષિત થવાના કારણો મળે છે. બરાબર બેટા આટલું સમજાણું તમને હેલો થોડુંક હા થોડુંક મિસ સમજાણું. હા સમજાઈ ગયું. ના ના મિસ શું ના ના હજી નથી સમજાતું. હા સમજાવું. હા સમજાવું. હલો હલો બોલો હા સમજાઈ ગયો આ પાઠ બધેને બધા બોઈસ ને કોઈને કઈ પૂછવાનું દસમો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો બરાબર આ પાઠમાં આપણે એટલું આજે પૂર્ણ કરાયું બરાબર 10મો પાઠ છે એ તમારે પૂર્ણ થઈ ગયું છે. બરાબર આ પાઠ છે તમારે ક્લિયર થઈ ગયો છે. આ પાઠને સમજવા માટે હું તમને ફરી વખત એક પીડીએફ મોકલીશ 10મા પાઠની એ પાઠની તમારે ફરી વખત રીડ કરી જવાનું બરાબર કઈ ન સમજાય તો પૂછી જોવાનું પછીના લેક્ચરમાં બરાબર બોઈસ ઓકે બાય ઓકે ચલો આની પછીનું છે તમને હોમવર્ક આપવું છું. બાય અને પછીનો હોમવર્કમાં તમારે ધ્વનિ પ્રદુષણ લખવાનું છે. બરાબર તમારી રીતે મૌલિક વિચારોથી તમારે ધ્વનિ પ્રદૂષણ છે. એ લખવાનું છે. મિસ ફરી બરાબર આ તમારું હોમવર્ક છે. હેલો મિસ બહુ અવાજ આવે છે તમારે માંથી ઓકે બરાબર અહિયાં સુધી રાખીએ આપણે ધ્વનિ પ્રદુષણ છે તમારા હોમવર્કમાં કરવાનું છે. બરાબર આનો સ્વાધ્યાય છે હું તમને આના પછીના લેક્ચરમાં લખાવાનું ચાલુ કરીશ. તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથી તો ફેરબુક હશે તો ફેરબુકમાં જ લખાવે છે ને કિંજલ મિસ હેલો હા મિસ ફેરબુકમાં હા તો ફેરબુકમાં છે ને એ તમારે લખવાનું છે બરાબર ફેસબુકમાં તમારે લખાવાનું છે તમને થોડા ક્વેશ્ચન લખાઈશ લખવાનું છે મિસ હોમવર્કમાં હા ખાલી ધ્વનિ પ્રદૂષણ વિશે જ હા લખવાનું ધ્વનિ પ્રદુષણ વિશે જ લખવાનું છે તમારે હ તમને આ પાઠની પીડીએફ છે ને હું તમને સેન્ડ કરી દઈશ. બરાબર તમે એક વખત રીડ કરી જોજો ને કઈ ન સમજાય ને તો ફરી વખત તમે મને અને પછી લેક્ચરમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી જોજો. બરાબર બીજો કોઈને કઈ પ્રશ્ન નહી મિસ ઓકે ચલો